નમસ્કાર દર્શક મિત્રો, પ્રોપર્ટી વર્લ્ડમાં સ્વાગત છે આપનું। આજે ચાંગોદર અને ગોતા વિસ્તારની રેસિડેન્શિયલ સ્કીમોની મુલાકાત લઈશું। કાર્યક્રમની શરૂઆત કરીએ વાસ્તુ જ્ઞાનથી। ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે વાસ્તુ મહત્વનું પરિબળ છે, ત્યારે વાસ્તુ વિશે માહિતી આપવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે વાસ્તુ નિષ્ણાત રાજ રૂપારેલ। ખૂબ ખૂબ સ્વાગત છે સર આપનું અમારા કાર્યક્રમમાં। જી, વાસ્તુ વિશે ઘણી બધી વાતો, ઘણું બધું જ્ઞાન, જેને કહેવાય કે અધકચરું જ્ઞાન પણ ઘણીવાર પ્રવર્તતું હોય છે। ખાસ કરીને ઘણા લોકો એવા પણ હોય છે કે જે લોકો વાસ્તુ વિશે કશું નથી જાણતા, ચાર દિશાઓ સિવાય કદાચ તેમને વાસ્તુ વિશે કશી જ નથી ખબર। તો શરૂઆતનો પ્રશ્ન તો દિશાઓને લઈને જ થશે। થેન્ક યુ વેરી મચ। બહુ સારું લાગે છે અહીંયા આવીને આજે। પ્રોબ્લેમ ઇઝ કે લોકો જ્યારે પણ કોઈ પ્રોપર્ટી જોવા જતા હોય છે ત્યારે એ લોકોને જે અમુક જ દિશાઓની નોલેજ છે કે ભાઈ ઘણા લોકોને મેં સાંભળ્યા છે કહેતા કે અમારું તો પૂર્વ પશ્ચિમ ઘર છે, અમારું તો પૂર્વ પશ્ચિમ ઘર છે, પણ સૌથી મોટી મિથ્યા એ હોય છે કે પશ્ચિમની એન્ટ્રી કઈ અને પૂર્વની એન્ટ્રી કઈ। આજે સમજો તમે ઘરમાં એન્ટર થાવ છો તો જ્યારે સૂર્ય પાછળથી ઉગે તો એ તમારી પૂર્વની એન્ટ્રી ગણાય, સામે પશ્ચિમ દેખાવું જોઈએ। અને ઘણા લોકો કે ના અમારે તો સામે સૂર્ય ઉગે છે, તો જ્યારે સામે સૂર્ય ઉગતો હોય અને તમે અંદર જાઓ તો એ તમારી પશ્ચિમની એન્ટ્રી ગણાય છે, એ પૂર્વની નથી ગણાતી। તો આ મિથ્યા જે છે લોકોના, અને પછી આગળ જતા જ્યારે ધીમે 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 વાસ્તુ એ લોકોને સપોર્ટ નથી કરતું ત્યારે એમ કહે છે કે અમારું પૂર્વ પશ્ચિમ ઘર છે છતાંય અમને ફાયદો કેમ નથી થતો। પણ લેતી વખતે જ્યારે આપ ખાસ ધ્યાન રાખો કે ભાઈ મારે પૂર્વથી પશ્ચિમ જઉં છું હું કે હું પશ્ચિમથી પૂર્વ જઉં છું। એટલે સૌથી પહેલી દિશા જે છે વસ્તુની એ આ છે ને। દેર આર નોટ 8 ડાયરેક્શન્સ, દેર આર 16 ડાયરેક્શન્સ। વાસ્તુમાં 16 દિશાઓ પર વાત થઈ છે, પણ બેઝિક 4 છે ને એની અંદર બીજી બેઝિક મૂકીએ તો બીજી 4 છે, એટલે ટોટલ 8 દિશા પર પણ આપણે જો ફોકસ કરીએ, એના પદ, એના મંડલા અને એની દિશાઓ પર જો ધ્યાન આપીને આપણે કામ કરીએ, કારણ કે દરેક વાસ્તુની એન્ટ્રી એ એના વ્યવસાયને લાગતી હોય છે। આવું વાસ્તુમાં લખેલું છે કે આજે કોઈ મેકેનિક છે, કે આજે કોઈ સ્ટીલ ટ્રેડર છે, આજે કોઈ શેર માર્કેટનો માણસ છે, કે આજે કોઈ વૈજ્ઞાનિક છે, તો એ લોકોને કઈ એન્ટ્રી। બિલકુલ, વાસ્તુ વિશે ખાસ કરીને જે એક સામાન્ય વ્યક્તિ છે એ કોઈ પણ પ્રોપર્ટી ખરીદવા માંગે છે, એ ઘર હોય કે ઓફિસ હોય કે ગમે તે હોય, એ જ્યારે પણ ખરીદવા જાય ત્યારે પોતાને જેટલું જ્ઞાન હશે તેટલું એ તપાસ કરીને કદાચ પ્રોપર્ટી ખરીદશે। ઘણા લોકો એવા છે કે જે કોઈ પણ તપાસ કર્યા વગર પ્રોપર્ટી ખરીદી લેતા હોય છે, ત્યારબાદ કોઈ વાસ્તુ કન્સલ્ટન્ટ પાસેથી માહિતી મેળવતા હોય છે કે બેડરૂમ કોઈ ચોક્કસ દિશામાં હોવો જોઈએ કે રસોડું કોઈ ચોક્કસ દિશામાં હોવું જોઈએ। કેટલું અસરકારક હોય છે વાસ્તુ? પહેલા તો બેન તમને કહું કે વાસ્તુને વાચા નથી પણ વચન છે। વાસ્તુને બિલકુલ વાચા નથી હોતી, આપણે એને ગોઠવી દઈએ છે, પણ એની જે વચન છે એ પ્રમાણે જ તમારી સાથે વર્તશે। મને એમ કહો કે આજે 150 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા, હજી આજની તારીખમાં તમે જોશો તો એ કિલ્લાઓ રાજાના, એ મંદિરો, એ પૂર્વના જે મંદિરો અને 150, 200 વર્ષના આજની તારીખમાં કેમ અડીખમ ઉભા છે? એમાં મને તમે સિમેન્ટ અને લોખંડ બતાવો, ક્યાંય નથી। તો એ સિમેન્ટ અને લોખંડ વગર જો આટલા વર્ષોથી ઊભા હોય તો શું એણે ભૂકંપ નહીં જોયા હોય? તો શું એણે તડકો, છાંયડો, પછી તમારે રેઇન સિઝન, આ બધું નહીં જોયું હોય? ઓબ્વિયસલી જોયું હશે। તો કેમ એ ત્યાંના ત્યાં ઊભા છે? બીકોઝ ઓફ લેટિટ્યુડ એન્ડ લોંગિટ્યુડ। અક્ષાંશ રેખાંશ ઉપર જે પરફેક્ટ ઊભું હોય એ વાસ્તુ ક્યારે ડિસ્ટર્બ થતું નથી। બીજી વસ્તુ આમાં જ તમને કહું કે ગણતરી આપણે ઊંધી મૂકી દઈએ તો વાસ્તુમાં એક વસ્તુ બહુ નિશ્ચિંત છે, બહુ નિશ્ચિંત છે। મારા પ્રેક્ષક મિત્રોને હું કહીશ કે જો તમે વાસ્તુમાં કોઈ ખોટી દિશામાં કંઈ પદાર્પણ કર્યું તો એની અસર ખોટી થાય જ છે, અને જો સાચી વસ્તુ કરી તો એ સાચો જ તમને રિઝલ્ટ આપે છે। આજે આપણે જોઈએ તો વર્લ્ડ ટ્રેડ સેન્ટર અમેરિકાનું જે તૂટ્યું, હવે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં વાસ્તુના બેઝિક નિયમ જે લોકો ભાઈ બહેનો જે જાણતા હશે કે ઉત્તરનો જે પણ ભાગ છે એ નીચો હોવો જોઈએ અને દક્ષિણનો જે ભાગ છે એ ઊંચો હોવો જોઈએ। તો વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં તમે જો માર્ક કરશો તો દક્ષિણનો ભાગ જે છે એ નીચો છે અને ઉત્તરનો ભાગ છે એ લાંબો છે। હવે આમાં થયું શું કે અગ્નિ ખૂણામાં પાછો દક્ષિણનો ભાગ જે નીચે હતો એના પાછળ આખી રિવર જાય છે, તો એ અગ્નિ ખૂણામાં સૌથી પહેલું પ્લેન ત્યાં જઈને ક્રેશ થયું અને પછી એ રીતે એનો ધ્વંસ થયો। અબોટાબાદમાં જ્યારે ઓસામા બિન લાદેનને માર્યો તો એનું પણ તમે વાસ્તુ જોશો તો ત્રિકોણીય પ્લોટ છે, એની અંદર બ્રહ્મસ્થાનમાં, એના બ્રહ્મસ્થાનમાં એનું મકાન બંધાયું છે। તો શાસ્ત્રમાં એવું લખ્યું છે
કે જો તમારો પ્લોટ ત્રિકોણીયો હશે અને બ્રહ્મસ્થાનમાં જો તમારું ઘર હશે તો એમાં પ્રીમેચ્યોર ડેથ જેને કહેવાય, સૂર્યોદય પહેલા, અને એ પણ અગ્નિથી થશે. એ આ ફરીવાર આપણે આમાં પુરવાર વાસ્તુ કરી આપે છે. એટલે જ્યારે પણ કોઈ વાસ્તુ લેતા હો ત્યારે 7ના પરિબળ ઉપર. બેન, હું શું તમને એક બે સવાલ કરી શકું છું? બિલકુલ બિલકુલ. મને કહો, આપણે અઠવાડિયાના દિવસ કેટલા? 7. 7. મેઘધનુષના રંગ કેટલા? 7. સંગીતના સૂર કેટલા? બિલકુલ 7. યોગાના ચક્ર કેટલા? 7. બિલાડી બચ્ચા મૂકે તો કેટલા ઘર બદલે છે? જી, 7. એટલે આ પૃથ્વી પર તમે કંઈ પણ જોશો, 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ છે, પછી સપ્તઋષિ તારાઓ છે, તમે કંઈ પણ, લગ્નના ફેરા 7 છે, 7 સમુદ્ર છે, બધું 7 જ છે. તો જે 7 વસ્તુ છે, તો અમે પણ જયારે વાસ્તુ, બેઝિકલી હું જયારે આ સ્ટડી કરીને વાસ્તુ જોવા જાઉં છું ત્યારે 7ની પેરિટીમાં હું વાસ્તુ જોઉં છું કે તમારું ટોયલેટ બરાબર જગ્યા પર છે, તમારી એન્ટ્રી કઈ છે, તમારી બાથરૂમ ટોયલેટ કઈ બાજુ છે, તમારી બાલ્કની ક્યાં પડે છે, પછી બિલ્ડિંગને કટ્સ આવતા હોય છે, એ પણ બહુ મહત્વનો ભાગ ભજવતું હોય છે. એટલે આ બધી વસ્તુ જે છે એ ધ્યાનમાં રાખીને આપણે જો વાસ્તુ પ્રમાણે થોડું રહીએ તો યસ, તમને ઘણો ફાયદો આપે છે. બિલકુલ. મુખ્ય દ્વારની ખાસ કરીને જો વાત કરીએ તો કોઈ પણ પ્રોપર્ટી હોય, કોઈ પણ વાસ્તુ હોય તો પ્રવેશ દ્વાર જે હોય છે તે ખૂબ જ અગત્યનું હોય છે, સૌથી પ્રથમ જે જોવામાં આવે. વાસ્તુની દ્રષ્ટિએ ખાસ કરીને આપની પાસે જ માર્ગદર્શન મેળવવા માંગીશ કે પ્રવેશ દ્વાર જેને યોગ્ય કહી શકાય તે કયું? પ્રવેશ દ્વાર, દરેક પ્રવેશ દ્વાર સારા જ હોય છે. એવું એમાં નથી કે આ એન્ટ્રન્સ મેં લીધું એટલે હું પતી ગયો, કે પેલું એન્ટ્રન્સ લીધું કે હું મરી ગયો. ના, પ્રવેશ દ્વાર કોઈ પણ તમે લો એ સારું જ હોય છે. ફક્ત ને ફક્ત તમારો વ્યવસાય કયો છે એને લક્ષીને જો તમે પ્રવેશદ્વાર લેશો તો તમને એ પ્રવેશ દ્વાર છેક સુધી તમને કામમાં આવશે. આજે ભોયરામાં લોકો જનરલી ઓફિસ નથી કરતા, પણ અમારું તારણ એવું કહે છે કે તમે ભોયરામાં જો વકીલની ઓફિસ હશે તો સૌથી સારામાં સારી પ્રેક્ટિસ એની ચાલશે. કપિલ સિબ્બલ સાહેબ, નામ સાંભળ્યું હશે કદાચ, આપણા નેશનલ પેલા છે, એમની ઓફિસ, તમે વકીલ છે, હવે એમની ઓફિસ તમે જુઓ તો ઇટ ઇઝ ઇન ધ બેઝમેન્ટ. આજે હી ઇઝ ફ્લરિશિંગ. એટલે આમાં એવું નથી કે તમે કયા દ્વારમાં ગયા છો, કે હા, કારણ કે વાસ્તુ જે છે એ ફક્ત ને ફક્ત એક શાસ્ત્ર પર નથી ટક્યું, એને ટ્રાયપોઇડ જોઈએ છે. એમાં યોગ શાસ્ત્ર, આયુર્વેદ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર, આ ત્રણેયનું કોમ્બિનેશન જો પરફેક્ટ હશે તો વાસ્તુશાસ્ત્ર એની પર સદાબહાર જીવંત રહેશે. એટલે તમારી એન્ટ્રી જે છે એ તમારા વ્યવસાય અનુલક્ષીને જો હશે તો સૌથી સારામાં સારું ફળ અને રિઝલ્ટ તમને આપી શકે છે. બિલકુલ. દરેક વ્યક્તિ, કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય, ક્યાંક ને ક્યાંક પોતાના ધર્મ સાથે જોડાયેલી હોય છે. પોતાનું ઘર હોય કે કોઈકની ઓફિસ હોય, ગમે તે હોય, દરેક સ્થાન પર પોતાના ઈષ્ટદેવનું કે કોઈ પણ આરાધ્ય દેવની ક્યાંક ને ક્યાંક મૂર્તિ કે સ્થાપના કરવા જ્યારે માંગતું હોય છે ત્યારે ખાસ કરીને કઈ દિશા તેના માટે યોગ્ય રહેશે? બહુ જ સુંદર સવાલ કર્યો તમે, બહુ જ સરસ સવાલ કર્યો, થેન્ક યુ વેરી મચ. આમાં સૌથી પહેલા તો હું પ્રેક્ષક મિત્રો જે પણ આજે વ્યૂ કરી રહ્યા છે એ લોકોને એક વસ્તુ બહુ જ ચોખ્ખી કહીશ કે આપણા હિન્દુ રિલિજનમાં જ્યારે આપણે ભગવાનના સ્થાનની વાત કરીએ ત્યારે ઈશાન ખૂણો બહુ જ મહત્વનો હોય છે, જે ઉત્તર અને પૂર્વનો સેન્ટરમાં એને ઈશાન ખૂણો કહેવાય છે. ત્યાં સિવાય બીજે આખા ઘરમાં કે આખા તમારા પ્રિમાઇસીસમાં ક્યાંય પણ નાનો પણ ભગવાનનો ફોટો લગાડવો નહીં. એ વાસ્તુની વિરુદ્ધ છે, કારણ કે એ મંદિર નથી, એ આપણું સાંસારિક ઘર છે. બીજી મહત્વની વાત એ છે કે ઘરમાં વૃદ્ધ લોકો હોય છે, ઘરડા લોકો હોય છે, અને કે જે અમે બેસીને પૂજા કરીએ છીએ, પણ એ પણ એક બહુ મોટો વાસ્તુનો દોષ ઉભો કરે છે જો મંદિર નીચે હોય ઘરમાં તો. કારણ કે આપણે જ્યારે ભગવાન પાસે જઈએ છીએ ત્યારે આપણે કમરની નીચેનો ભાગ બતાવીએ છીએ, આપણા પગ બતાવીએ છીએ, જે ભગવાનને ને પ્રભુને આપણે ના બતાવી શકીએ. એટલે દરેકને એક વિનંતી હું ખાસ કરીશ આ પ્રોગ્રામ દ્વારા કે જો મંદિર નીચે હોય તો એને તમારી છાતીના લેવલ સુધી ઉપર લાવી દેજો. ભલે પછી તમે બેસીને પૂજા કરો, એનો વાંધો નથી, પણ સી ટુ ઇટ કે એ તમારા એક ચેસ્ટ લેવલ પર આવે, નાભીની ઉપરના લેવલ પર આવે. અને ઈશાન ખૂણામાં મંદિર હોવાથી સૌથી સારામાં સારો બેનિફિટ રહેશે. અને આખા ઘરમાં જો તમારા ભગવાનના ફોટા હોય, કોઈ પણ ફોટા બીજા હોય, એ પ્લીઝ તમે કાઢીને પધરાવી દેજો, એટલી ખાસ વિનંતી છે મારી. બિલકુલ. આપને એક બીજો પ્રશ્ન પણ પૂછવાની ઈચ્છા ખાસ એટલા માટે થાય કારણ કે જ્યારે વાસ્તુ જ્ઞાનની વાત કરતા હોઈએ, વાસ્તુ વિશેની વાત કરતા હોઈએ, ઘણી બધી વાતો તેમાંથી, એ બહુ ગહન ચર્ચાનો આખો વિષય છે કે ઘણું બધું નીકળ્યા જ કરે, જેટલું જાણો તેટલું કંઈક નવું જાણવા મળે. છતાં પણ જે
નવું વાસ્તુ ખરીદવા માંગે છે, જે નવી પ્રોપર્ટી ખરીદવા માંગે છે, એવા દર્શક મિત્રોને, આપણા દર્શક મિત્રોને આપ શું કહેશો? પહેલા તો ઓલ ધ બેસ્ટ કહીશ, અને બેફિકર તમે ગમે પ્રોપર્ટી ખરીદી લો, કારણ કે હવે બધામાં રેમેડી આવી છે, દરેક વસ્તુમાં રેમેડી આવી છે. પ્રોબ્લેમ ઇઝ કે આપણે જોઈએ તો ગોડ, તો હવે એવું તારણ વાંચવામાં આવ્યું છે કે જી એટલે જનરેટર, ઓ એટલે ઓપરેટર, ડી એટલે ડિસ્ટ્રોયર. તો હવે આપણે એને બ્રહ્મા વિષ્ણુ મહેશમાં કન્વર્ટ કરીએ તો જી એટલે જનરેટર એટલે બ્રહ્મા જનરેટર છે, પછી ઓપરેટર ઇઝ વિષ્ણુ ભગવાન, અને મહેશ જે છે એ ડિસ્ટ્રોયર છે. એને આપણે ફિઝિક્સના લોમાં મૂકીએ, ભૌતિક શાસ્ત્રમાં જોઈએ તો જનરેટર ઇઝ ઓલ ઇલેક્ટ્રોન, વિષ્ણુ ભગવાન જે છે પ્રોટોન ગણીએ આપણે, અને ડિસ્ટ્રોયર જે મહેશ જે છે એને આપણે ન્યુટ્રોન ગણીએ. તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આ ત્રણનું કોમ્બિનેશન તમારા ઘરમાં ક્યાં કેટલા અંશે પડે છે અને કેટલા અંશે નથી પડતું, આ ચેક કરવાથી તમારું વાસ્તુ બેસ્ટ થઈ શકે છે. એ દેટ ઇઝ ધ ફાઇનલ. આપણે કહે ને કે હવે તો એટલું બધું વિજ્ઞાન આમાં આવી ગયું છે કે તમે ગમે એ પ્રોપર્ટી લો, દેર આર વાસ્તુ રેમેડીઝ અવેલેબલ ફોર ઇટ. અને હવે તોડ્યા વગર આપણે એને તોડફોડ કર્યા વગર આપણે એની જો એનર્જી બેલેન્સ કરીએ તો વાંધો આવતો નથી. બિલકુલ, આપનો ખૂબ ખૂબ આભાર આપના માર્ગદર્શન માટે. તો દર્શક મિત્રો, પ્રોપર્ટી વર્લ્ડ સાથે આપ જોડાયેલા રહો. હજી ઘણી ઇન્ટરેસ્ટિંગ વાતો બાકી છે. પાછા ફરીશું એક બ્રેક બાદ.